શિયાળાનું સુપર ફૂડ અડદિયા પાકની રેસીપી બનાવવાના છીએ અને જો એ અડદિયા પાક સારો ન બને ને તો ખાવાની મજા પણ ન આવે. અને આજે હું તમને એવી રીતે શીખવાડીશ કે જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે. બધી ટિપ્સ અને ટ્રિક્સ આપીશ તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે અડદિયાનો લોટ લઈ લેશું. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો અડદિયાનો લોટ લીધેલો છે, જે એકદમ પતલો આવે ને બારીક આવે એ લીધેલો છે. અહીંયા મેં કરકરા લોટનો ઉપયોગ નથી કરેલો. તેને ચાળીને સાઈડમાં રાખી દેશું. હવે આપણે અહીંયા ખાંડના બદલે મેં સાકરનો ઉપયોગ કરેલો છે. તો સાકર કેટલી લેવાની 500 ગ્રામની સામે? તો 400 ગ્રામ જેટલી મેં સાકરનો ઉપયોગ કરેલો છે. તમે જોઈ શકો છો. તો આટલી સાકર આપણે સાઈડમાં રાખી દેશું. હવે આપણે તેને ધાબો દેવાનો છે. તો ધાબો દેવા માટે ઘી અને દૂધનો ઉપયોગ થાય છે. તો મેં અહીંયા અડધા અડધા કપનું માપ લીધેલું છે. અને આગળ હું જણાવીશ કે તમારે કેટલું માપ લેવાનું છે, કારણ કે આ મેં જેટલું લીધેલું હતું ને એમાંથી પણ થોડું બચ્યું હતું, એટલે હું તમને આગળ જણાવીશ કે કઈ રીતનું લેવું. હવે ઘી અને દૂધને આ રીતનું થોડો એવો ઉફાણો આવે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. આ રીતે ગરમ થઈ જાય ને એટલે આપણે જે લોટ છે તેમાં આ રીતે હલાવી નાખવું, કારણ કે જો ઘી ઉપર હશે ને તો પહેલાં ઘી જ બધું આવી જશે. એટલે આ રીતે હલાવતા હલાવતા થોડું એડ કરવાનું જે લોટમાં, અને પછી આ રીતે થોડો થોડો હળવા હાથે મિક્સ કરવું, કારણ કે ઘી અને દૂધ ગરમ હશે એટલા માટે. આ રીતે હળવા હાથે લોટની સાથે મિક્સ કરતા જવાનું. અને આ રીતે જે મોટા મોટા સૌથી પહેલાં તેના લમ્સ થઈ જશે તો તેને આ રીતે ભાંગતા જવાના, લોટની સાથે લેતું જવાનું ને ભાંગતું જવાનું, ને આ રીતે ધાબુ દેતું જવાનું હોય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં સરસ એવો ધાબુ દઈ દીધેલો છે. આમાં બહુ મોટા મોટા જે ગાંઠો હોય ને એ નહીં રહેવા દેવાની, પણ સરસ એવો આ રીતે હાથની મદદથી મસળશો ને એટલે નાની નાની ગોળીઓ થઈ જશે. અને આ રીતનું મેં જે ઘી દૂધ લીધેલું હતું ને એટલે બચ્યું હતું. અને જે લોટ છે ને તેને દાબીને સરસ એવો રાખી દેવાનો છે. અડધોથી 1 કલાક માટે તેને રેસ્ટ આપવાનો છે, જેથી કરીને તે સરસ એવો સેટ થઈ જાય. હવે આ જે લોટ છે ને એ આપણે આ રીતે ચારણાની મદદથી ચાળી લેશું. અહીંયા જે આપણે ચાળીએ છીએ લોટને, એનાથી શું થશે કે જે મોટા મોટી જે ગાંઠો રહી ગઈ હોય ને ધાબો દેવા ટાઈમે, તો તેના સરસ એવા નાના નાના દાણા પડી જશે. જે પહેલાંથી બનેલા જ છે તે તો નીકળી જશે, પણ જે મોટા મોટા પીસીસ રહી ગયા હોય ને એના સરસ એવા દાણા પડી જશે. તો આ રીતે ઘસીને આપણે આ રીતે બધા લોટને સરસ એવો કરી લેવાનો છે, ચાળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે કેવા દાણા પડ્યા છે. અને જે આપણે ધાબુ દેવા માટે જે દૂધ અને ઘીનો ઉપયોગ કરેલો છે ને, એમાં આપણે 1/3 કપ જેટલું જે ઘી અને દૂધ છે ને એનો ઉપયોગ કરવો, જેથી કરીને તમારે પરફેક્ટ એવું માપ આવશે. નહીંતર આ રીતે થોડું વધશે. હવે લોટને સાઈડમાં મૂકીને આપણે જે સાકર લીધેલી છે ને તેને આપણે દળી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. અહીંયા મેં કાજુ અને બદામ અટકળે લીધેલા છે, પણ તમે પોણો પોણો કપ જેટલા લેવા હોય તો પણ લઈ શકો છો. અને કાજુ અને બદામના એક પીસના મેં 4 ટુકડા કરેલા છે. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે કર્યા છે. તમારે ઇનકેસ પાવડર કરવો હોય ને તો પણ કરી શકાય. અને આ રીતે થઈ જાય એટલે હવે આપણે એક પેન લઈ લેશું. તેમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું. હવે ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે બદામને શેકી લેશું, કારણ કે તેને થોડી થતાં વાર લાગે. અને લાઇટ ગોલ્ડન જેવો થવા લાગે ને ત્યારે આપણે કાજુને એડ કરી દઈશું. તમારે બંને વસ્તુ અલગ અલગ રીતે ફ્રાય કરવી હોય ને તો પણ કરી શકાય. જો તમે પહેલી વખત બનાવતા હોય ને તો ઘણી વખત આપણને અંદાજો ન રહે, તો તમારે બંને વસ્તુ અલગ અલગ ફ્રાય કરવી. આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ને એટલે આપણે તેને કાઢી લેશું. હવે એ જ ઘીમાં આપણે ગુંદને શેકીશું. તો મેં આ જે વાટકી છે તે પોણી વાટકી જેટલો ગુંદ લીધેલો છે. લો ફ્લેમ રાખવી, જેથી ગુંદ અંદરથી એકદમ સરસ એવો તળાઈ જાય અને આ રીતે ફૂલાઈ જાય ને તો એકદમ સરસ એવો થાય છે. નહીંતર કેવું થાય કે જ્યારે આપણે અડદિયો ખાઈએ ને તો દાંતમાં ચોંટી જાય આ ગુંદ. એટલે તળતા ટાઈમે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, ઉપર નીચે કરતા જવું અને સરસ એવો અંદરથી ફૂલાઈ જાય ને ત્યાં સુધી તેને તળવો. હાઈ ગેસની ફ્લેમ ક્યારેય ન રાખવી કે મીડિયમ પણ ન રાખવી. લો ફ્લેમ ઉપર સરસ એવો શેકાવા દેવો. આ રીતે શેકાઈ જાય ને એટલે આપણે લોટને એડ કરી દેશું. તો અહીંયા ઘી અને લોટનું માપ સરખું હોય છે. ખાંડનું એટલે કે જે ગળાશ છે ને એનું માપ મેં 100 ગ્રામ જેટલું ઓછું રાખેલું છે 500 ગ્રામ માટે. જનરલી ઘણા લોકો જેને થોડું સ્વીટ વધારે ભાવતું હોય ને તો તમે 500 ગ્રામ લઈ શકો છો. પણ મેં જે માપ લીધેલું છે ને એકદમ પરફેક્ટ એવા સ્વીટ એવા થશે આ અડદિયા. તો તમે એ રીતે પણ લઈ શકો છો. અને જો તમે પરફેક્ટ માપ જોઈતું હોય, મેં અટકળે અત્યારે ઘી લોટમાં એડ કરેલું છે. તમારે જો પરફેક્ટલી નાખવું હોય ને તો 500 લોટ સામે 500 ઘી લઈ લેવું, જેથી કરીને તમારે ક્યારેય પણ આ રીતે અટકળે ન ફાવતું હોય તો એવું ઝંઝટ ન રહે. હવે મેં થોડા થોડા ટાઈમે ઘી એડ કરતી રહી છું અને હલાવતી જાઉં છું. એટલે તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી કઈ રીતની થાય ને ત્યાં સુધી આપણે કરવાનું એ હું તમને બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આ રીતનું સરસ એવું ઢીલું એવું આપણું બેટર થાય ને
ત્યાં સુધી આપણે ઘી એડ કરવાનું છે. જો 500 ગ્રામ લેતા હશો ને તો તમને ખબર પડી જશે કે આ રીતનું જ કન્સિસ્ટન્સી થશે. હવે સાઈડમાં મેં માવો ગરમ કરવા માટે મૂકેલો છે. આ ઘરનો માવો છે. તમે બજારનો લેતા હોય ને તો પણ આ રીતે શેકીને કરવો. તો મેં એક મોટો વાટકો જેટલો માવો લીધેલો છે અને તેને આ રીતે લો ફ્લેમ ઉપર આપણે શેકી લેશું. તમે જોઈ શકો છો સરસ એવો તેમાંથી થોડું થોડું ઘી પણ છૂટવા માંડશે અને એકદમ મસ્કા જેવો આ માવો તૈયાર થઈ જાય છે. હવે આપણે બંને વસ્તુને કરતું જવાનું છે. મેં બે ગેસ ચાલુ કર્યા છે એટલે બે હાથે ચાલુ રાખવા પડે, કારણ કે જો અડદિયાનું છે ને એ પણ નીચે બેસી ન જાય ને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે બેટરને. તો આ રીતે લો ફ્લેમ ઉપર જ બંને વસ્તુને કરવાની છે. ધીમા તાપે જેમ લોટ શેકાય ને એમ તે સરસ એવો થાય છે અને એનો અડદિયો પણ બહુ મસ્ત એવો લાગે છે. હાઈ ફ્લેમ ન કરવી, કારણ કે શું થાય કે જલ્દીથી તે કલર પકડી લે અને તે એવો ટેસ્ટ ન આવે. એટલે ખાસ ધ્યાન રાખવું. તો થોડી વાર લાગે પણ આ રીતે લો ફ્લેમ ઉપર કરવું. હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે શેકાવા લાગશે અને કલર થોડો થોડો ચેન્જ થતો જાય છે. અને ક્યાં સુધી શેકાવાનો એ હું પણ આગળ તમને દેખાડીશ. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે તમે જેમ જેમ એને હલાવશો ને, જે અડદિયાનો લોટ છે એને, એમ તે હળવો પણ થતો જશે, ઘી ઉપર તરવા પણ લાગશે અને આ રીતનો કન્સિસ્ટન્સી પણ થતી જશે. તમે જોઈ શકો છો રણી પણ બેટર લાગે છે અને એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને ઘરમાં સુગંધ સુગંધ થઈ ગઈ છે. 3-4 ડેલી સુધી તો ખબર પડી જ જશે કે આપણી ઘરે અડદિયા બની રહ્યા છે. એટલું મસ્ત એવી સ્મેલ આવવા લાગે છે. અને હવે આ રીતનું જ્યારે કલર આવી જાય ને, તમે જોઈ શકો છો કે આ રીતનો કલર થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું. માવો જે તૈયાર કરેલો છે ને એ પણ આપણે એડ કરી દેશું અને સરસ એવો મિક્સ કરી લેશું. હવે સાથે આપણે જે કાજુ, બદામ અને જે ગુંદ તળીને રાખ્યો છે ને, એને ગુંદને મેં થોડો થોડો આ રીતે ક્રશ કરી લીધેલો છે અને એડ કરેલો છે. તમારે બધો ગુંદને ક્રશ કરીને એડ કરવો હોય તો પણ કરી શકાય અને આ રીતે અડધો ક્રશ કરવો હોય તો પણ કરી શકાય. હવે બધી વસ્તુને આપણે સરસ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લેવાની છે લોટની સાથે. હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈશું. તો ઘણા લોકો અડદિયાનો મસાલો પણ એડ કરતા હોય છે. તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. ઘણા લોકો જાયફળ કે એલચી પણ એડ કરવાનું પસંદ કરતા હોય છે, અથવા તો તમે સૂંઠ ગંઠોડાનો પાવડર અને પણ નાખતા હોય છે. આજે મેં અહીંયા ચાનો મસાલો અને સૂંઠ ગંઠોડાનો પાવડર એડ કરેલો છે. તો ચાનો મસાલો જે છે ને તેની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે. તેમાં બધી જાતની જે વસ્તુ હોય ને, જે આપણે અડદિયાના મસાલામાં યુઝ કરતા હોય એ વસ્તુ આવી ગયેલી છે. એટલા માટે મેં એડ કરેલો છે. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને ઘરે જ બનાવેલો છે. તો એ રેસીપી પણ તમે ચેક કરી શકો છો, મારી ચેનલ પર આપેલી છે. અને હવે આપણે એક લોયું લઈ લેશું. તેમાં મેં દળેલી સાકર એડ કરેલી છે અને સાકર ડૂબે, એનો પાવડર ડૂબે ત્યાં સુધીનું જ પાણી આપણે એડ કરવાનું છે. વધારે પાણી એડ નહીં કરવાનું. જેટલું વધારે પાણી હોય એટલું આપણે બાળવું પડે એટલા માટે. તો હવે આ રીતે સાકર ઓગળે ત્યાં સુધી હલાવી લેશું અને જે વસ્તુમાં આપણે ઢાળવો છે અડદિયાને, એ વસ્તુને આ રીતે ઘીથી ગ્રીસ કરી લેશું. આજે હું તમને બે રીતે શીખવાડીશ કે કઈ રીતે કરવાનું છે અડદિયાને. તો આ રીતનું મેં એક ચોકીને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે અને ખાંડની આપણે એક તારની ચાસણી લેવાની છે. એટલે સૌથી પહેલાં આપણે ચેક કરી લેશું. તો ત્યારે હજી એટલી બધી ચાસણી નથી આવી. થોડી વાર તેને ઉકળવા દેશું અને ત્યારબાદ આ રીતે હાથની મદદથી ચેક કરીશું. તમે જોઈ શકો છો કે એક તાર બની રહ્યો છે. તો આ રીતનો એક તાર બને ને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને વધારે વખત હવે નહીં રાખવાનું, કારણ કે આ જો વધારે આકરી ચાસણી આવી જાય ને તો પણ અડદિયું કઠણ થઈ જાય. હવે જે ચાસણી છે ને તેને આપણે અડદિયાના બેટરમાં એડ કરી દેશું. હવે આપણે એને સરસ રીતે હલાવવાનું છે. આ મેઇન પ્રોસેસ છે. આ રીતે જો કરશો ને તો તમારો અડદિયો એકદમ પોચો એવો ખાવામાં બનશે. એનું રીઝન હું તમને આગળ જણાવીશ. તો જો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી હલાવવાનું. હવે જેમ જેમ તમે હલાવતા જશો ને એટલે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી બધું છૂટું પડવા લાગશે. જેટલું પણ એડ કરવું છે ને બધું ઉપર તરવા લાગશે. આ સ્ટેજ ઉપર જો તમે ઘી બધું બારે કાઢી લો ને, મતલબ કે આપણને એમ થાય કે લે બધું ઘી નીકળી ગયું તો લાવ થોડુંક કાઢી લો, વધારે ઘી થઈ જશે. પણ એવું નથી. જેમ જેમ થોડું થોડું ઘી નીકળતું જાય ને એમ એમ તમારે હજી કન્ટિન્યુઅસલી એકદમ ધીમા હળવા હાથે હલાવતું જવાનું. થોડી વાર માટે હલાવશો ને એટલે એ બધું ઘી જે છે એ અડદિયામાં પાછું એબ્ઝોર્બ થઈ જશે. એટલે અડદિયો ખાવામાં સરસ એવો પોચો બને છે. આમાં અડદિયા બનાવવામાં 3 થી 4 મેઇન વસ્તુ એવી છે કે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એક તો લોટને સરસ એવો ધાબો દેવાનો, લોટમાં સરસ એવી કણી પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, જેથી કરીને ખાવામાં પણ આપણને મજા આવે.
બીજું કે જે આપણે લોટ જે છે તેને સરસ રીતે શેકવાનો હોય છે, એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ને એ રીતે કરવાનો. જો વધારે શેકાઈ જાય તો તેનો ટેસ્ટ પણ સારો ન આવે, ઓછો હોય તો અડદિયો જે ચીકણો એવો લાગે. અને એક ખાંડની જે ચાસણી બનાવીએ ને, એટલે સાકરની અત્યારે બનાવેલી છે આપણે, તો એ ચાસણી એક તારની લેવાની. તો એનાથી પણ સરસ એવો અડદિયો પોચો થાય છે અને સરસ એવો બને છે. જો વધારે કઠણ થઈ જાય ને તો અડદિયો જે છે તે કઠણ થઈ જાય છે, એટલા માટે કડક લાગે આપણને. અને આ જે લાસ્ટ સ્ટેજ છે ને, જે હલાવવાનું, એ તો ખાસ ધ્યાન રાખવું, કારણ કે ઘણી વખત આવું મેં ઘણા લોકોને જોયું છે કે ઘી બહાર નીકળે એટલે તરત જ તેમાંથી થોડું ઘી કાઢી લે, તો એ સૂકો સૂકો પણ થઈ જાય અને પોચો પણ નથી બનતો હતો. એટલે આ રીતે થોડી વાર હલાવીએ ને એટલે બધું ઘી ફરીથી, તમે જોયું હશે કે બધું ઘી ફરીથી એબ્ઝોર્બ થઈ ગયું છે. અને એબ્ઝોર્બ થઈ જાય ને પછી આ રીતે નીકળે નહીં. નહીંતર જો તમે થોડું પણ ઘી હશે ને તમે અડદિયા વાળવા માંડશો તો શું થાય કે સાઈડમાંથી બધું ઘી નીકળતું જાય, બારે નીકળી જાય. આમાં એવું ન થાય, આમાં બધું ઘી અંદર ને અંદર જ રહે. એટલે અડદિયો જે છે તે ખાવામાં પોચો અને સ્વાદિષ્ટ એવો બને. અને તમે જ્યાં સુધી ખાશો ને, જ્યાં સુધી આ અડદિયા હશે ને ત્યાં સુધી સરસ જ રહેશે. એવું સરસ એવો બને છે. એક વખત જરૂરથી અમારી જે ટિપ્સ છે ને એ ફોલો કરજો. હવે આપણે અડદિયાનું જે પોણા ભાગનું જે મિક્સચર છે ને તેને આપણે એક ચોકીમાં ઢાળી દીધેલું છે, અને બાકીનું જે મિક્સચર છે ને તેમાંથી મેં આ રીતે હાથની મદદથી અડદિયાને વાળેલા છે. તમે મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો, અડદિયાના મોલ્ડ પણ સરળતાથી મળી રહે છે બજારમાં, એનો પણ ઉપયોગ કરી શકાય. અને હાથની મદદથી આ રીતે હળવા હાથે તમે જેમ ભેગું કરતા જશો અને ઉપરથી થોડું થોડું પ્રેસ કરતા જશો ને, એટલે આ રીતના અડદિયા બનીને તૈયાર થઈ જશે. અને તમે જોઈ શકો છો કે ક્યાંય પણ ઘી એટલે કે ઉપર એક આખું લેયર ઘણા અડદિયામાં હોય છે. તમે ઘણી વખત જોયું હશે કે અડદિયામાં ઉપર થોડું થોડું ઘી હોય છે. આમાં એવું નહીં થાય, આમાં અંદર જ બધું ઘી પીવાઈ ગયું છે. એટલે અડદિયો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો બને છે. તમે ચોકીમાં પણ જોઈ શકો છો કે બારે જરા પણ ઘી નીકળ્યું નથી, બધું અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે અને ઉપર પણ લેયર નથી થયું. તો આ રીતે એકદમ અડદિયો જ્યારે સેટ થઈ જાય ને, એટલે અત્યારે સાવ ઠંડો નથી થઈ ગયો, નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી ગયો છે, ત્યારે જ હું તેના પીસીસ કરી રહી છું. તમે જોઈ શકો છો કે અડદિયો કેવો બન્યો છે, મોઢામાં મૂકતા ઓગળી જાય ને એટલો મસ્ત એવો આ અડદિયા પાક બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. ચોકીમાં જે રીતે આપણે ઢાળેલો છે ને, એ તમારે જે લોકોને વાળતા ન આવડતું હોય અડદિયાને, તો એ લોકો આ રીતે કરી શકે છે. અને જે લોકોને ફાવતું હોય અને ગમતું હોય એ લોકો આ જે ટ્રેડિશનલ રીતે અડદિયા વાળીએ એ રીતે પણ વાળી શકે. તમે મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો. તમને જે રીતે ફાવે એ રીતે અડદિયા પાકને બનાવી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો. તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમને આજની આ રેસીપી કેવી લાગી એ પણ મારી સાથે શેર કરજો. અને અને આ અડદિયા પાકને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરી શકો છો. અને રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરજો. જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.